પાલિતાણા હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના બિલ રજૂ થતા વિવાદ સર્જાયો। ₹50,43,000નું ખોટું બિલ રજૂ કરવા મામલે સરકારની મોટી કાર્યવાહી। ખોટા બિલ રજૂ કરનારા 2 ઇજનેર સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનના આદેશ અપાયા છે। ગેરરીતિ સામે આવતા ધર્મનંદન કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાના આદેશ અપાયા છે। આરોગ્ય સેવાઓમાં જાહેર નાણાંના ઉપયોગમાં બેદરકારી નહીં ચલાવાય તેવું સ્પષ્ટ કહેવું છે। ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી। સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે જ્યાં પણ અત્યારે કામ ચાલી રહ્યા છે ત્યાં બાંધકામની ગુણવત્તામાં કોઈ પણ કચાશ કરશે તો સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। અમારી ટીમ ગમે ત્યારે સરપ્રાઇઝ વિઝિટ અને તપાસ કરીશું, તેમાં ભૂલ જણાય તો કાર્યવાહી તો થશે।